હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડીવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આપણી આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણા વિડીયો સોમવારથી શુક્રવાર રોજ બપોરે 2 વાગ્યે અપલોડ થઈ જશે. આપણે લાસ્ટ લેક્ચરમાં યુનિયન પાર્લામેન્ટ સમાપ્ત કરી દીધું છે, એટલે કે સંસદનું એક ધારાકીય અંગ જે છે તે આપણે સમાપ્ત કરી દીધું છે. હવે આપણે ચાલુ કરી રહ્યા છીએ એક્ઝિક્યુટિવ્સ એટલે કે કારોબારી અંગ વિશે. કોણ કોણ આવે છે કારોબારી અંગમાં? તો સૌથી પહેલા જે આપણે ભણવાના છીએ તે છે પ્રેસિડન્ટ, ત્યારબાદ આવે છે વાઇસ પ્રેસિડન્ટ, ત્યારબાદ આવે છે પીએમ એટલે કે પ્લસ તેની કેબિનેટ, અને ત્યારબાદ આવે છે એટર્ની જનરલ. આ તમામ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના જ છીએ, સો ડોન્ટ વરી. તો તમે જો હમણાં સુધીના આપણા વિડીયો રેગ્યુલરલી જોયા હોય તો તમને ખ્યાલ આવી જ ગયેલો હશે કે ધારાકીય અંગનું કામ શું છે, કારોબારી અંગનું કામ શું છે. હું તમને બ્રીફલી એક સેન્ટેન્સમાં જણાવી દઉં તો કોઈ પણ કાયદો હોય દેશને ચલાવવા માટે, તેના નાગરિકો માટે, વિકાસ માટે, તે દેશને ચલાવવા માટે આપણે એક સંવિધાન લખેલું છે, તેની અંદર અલગ અલગ કાયદાઓ છે. તો એ જે કાયદો છે એ કાયદાને બનાવવાનું કામ કરે છે કોણ? ધારાકીય અંગ. તેને એપ્રૂવ કરવાનું કામ, તેને લાગુ કરવાનું કામ એટલે કે એક્ઝિક્યુટ કરવાનું કામ કોણ કરે છે? તે કરે છે આપણા એક્ઝિક્યુટિવ અંગો, જેમાં કોણ આવે છે? પ્રેસિડન્ટ આવે છે, વાઇસ પ્રેસિડન્ટ આવે છે, પીએમ પ્લસ તેની કેબિનેટ આવે છે અને એટર્ની જનરલ આવે છે. ઓકે, તો તમામ વિશે આપણે ચર્ચા કરીશું. શરૂઆત કરીએ છીએ આપણે પ્રેસિડન્ટથી, આર્ટિકલ 52. અને એકવાર ફરીથી જણાવી દઉં કે હવે આપણે યુનિયન એક્ઝિક્યુટિવ ચાલુ કરેલું છે, તો જેટલા પણ આર્ટિકલ હું અહીં કરાવીશ તેને તમે અલગ બોલપેનથી કે હાઇલાઇટ કરીને લખી દેજો, કારણ કે આ તમામ આર્ટિકલ્સ ઘણા જ ઇમ્પોર્ટન્ટ છે. તેમાં પણ ખાસ કરીને જો તમે ક્લાસ 3 લેવલની કોઈ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય અથવા તો ગૌણ સેવાની કોઈ પણ તમે પ્રિપેરેશન કરતા હોય તો તેના માટે. ઓકે, આ છે આપણા પ્રેસિડન્ટ શ્રી રામનાથ કોવિંદ સર. આર્ટિકલ 52માં શું કીધેલું છે? આર્ટિકલ 52માં કહેવામાં આવેલું છે ધેર શેલ બી અ પ્રેસિડન્ટ. શું? ધેર શેલ બી અ પ્રેસિડન્ટ એટલે કે એક રાષ્ટ્રપતિ હોવો જ જોઈએ. કયો શબ્દ યુઝ કરેલો છે? શેલ બી. એનો મતલબ કે એક પ્રકારે એમ સમજી લો કે અંગ્રેજીમાં નિપાત લગાવેલો છે, એટલે કે જ, પણ, આ બધા નિપાત કહેવાય. પ્રેસિડન્ટ હોવો જ જોઈએ. ઇન શોર્ટ, ભારતની અંદર ક્યારેય પણ પ્રેસિડન્ટની ખુરશી એક સેકન્ડ માટે પણ ખાલી રહેવી જોઈએ નહીં. એના વિશે આપણે આગળ ડિટેલમાં જોઈશું. ફિલહાલ આપણે જોઈ લઈએ કે રાષ્ટ્રપતિનું ઇમ્પોર્ટન્સ શું છે. તો આ છે કેટલીક લિસ્ટ જે મેં બનાવેલું છે, જે તમારે લખવાનું છે, નોટ ડાઉન. રાષ્ટ્રપતિના અલગ અલગ નામો છે. કેવું કેવું? એટલે કે એક તો છે નોમિનલ હેડ ઓફ ધ સ્ટેટ, અથવા તો હેડ ઓફ ધ સ્ટેટ, બંને કહી શકાય. હેડ ઓફ ધ સ્ટેટ, નોમિનલ હેડ ઓફ ધ સ્ટેટ, ફોર્મલ હેડ ઓફ ધ સ્ટેટ, એક્ઝિક્યુટિવ અંગ તેનું. એટલે શું? તે પણ મેં આમાં લખેલું છે. સરકારના તમામ કામો રાષ્ટ્રપતિના નામે જ કરાય છે. ફોર એક્ઝામ્પલ, હાલમાં આપણે જે રફાલ ડીલ કરી, તે રફાલ ડીલ કોના નામ પર કરાય? જ્યારે પણ તમે કોઈ ખરીદી કરવા જાય અને દુકાનવાળો પૂછે ભાઈ બિલ કોના નામ પર બનાવો, તો આપણે બોલી દઈએ નોર્મલી કોના નામ પર? પપ્પાના નામ પર બને, અમુક વાર મામાના નામ પર બને, મમ્મીના નામ પર બને, આપણે જેને ગિફ્ટ આપવાના હોય તેના નામ પર બની શકે, એ ટાઈપનું. ઘર માટે લઈએ તો નોર્મલી પપ્પાના નામે બનતું હોય છે અથવા મમ્મીના નામે. તો સરકારનું જેટલી પણ આંતરરાષ્ટ્રીય લેવલની જે ડીલ થાય છે, જેમ કે હાલમાં બુલેટ ટ્રેનને લઈને જે જાપાન સાથે આપણી ડીલ થયેલી હતી, કરાર, તે પણ આપણા રાષ્ટ્રપતિના નામે થયેલું હોય. તો જેટલા પણ આપણું વહીવટ કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય લેવલ પર, એ તમામ કામો રાષ્ટ્રપતિના નામે જ કરાય છે. તેથી કહેવામાં આવેલું છે ફોર્મલ હેડ ઓફ ધ સ્ટેટ. બીજી વસ્તુ, સેરેમોનિયલ હેડ ઓફ ધ સ્ટેટ પણ તેમને કહેવામાં આવે છે. પ્લસ આ સવાલ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, જે એક્ઝામમાં વારંવાર પૂછાય છે, તે છે રાષ્ટ્રપતિ તે આપણા ફર્સ્ટ સિટીઝન છે, ફર્સ્ટ સિટીઝન ઓફ ધ ઇન્ડિયા. એટલે કે ભારતનો સૌથી પહેલો નાગરિક, સૌથી પ્રથમ નાગરિક કોણ છે?
એ છે ફર્સ્ટ સિટીઝન ઓફ ઇન્ડિયા, અને જે પણ રાષ્ટ્રપતિના વાઇફ હોય તેમને કહેવામાં આવે છે ફર્સ્ટ લેડી. અથવા તો જો કોઈ ફિમેલ રાષ્ટ્રપતિ હોય, જેમ કે આગળ રહી ચૂકેલા હતા પ્રતિભાબેન પાટીલ, તો તેમના પતિને કહેવામાં આવે છે ફર્સ્ટ જેન્ટલમેન. ફર્સ્ટ જેન્ટલમેન આ રીતનું છે. તો તેમને કહેવામાં આવે છે ફર્સ્ટ સિટીઝન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતનો જે સૌથી પહેલો નાગરિક છે તે છે રાષ્ટ્રપતિ. એટલે કે જ્યારે પણ ભારતની અંદર એમ સમજી લો કે સૌથી આપણો નાગરિક, આપણા વડીલ, આપણા જે પણ આપણે ઘરમાં રહેતા હોઈએ, આપણા કુટુંબમાં રહેતા હોઈએ, ત્યારે જ્યારે પણ કોઈ આપણે વસ્તી ગણતરી કરવા આવે અથવા તો કોઈ આપણા કુટુંબના નામોની ચર્ચા કરીએ, ત્યારે બાય ડિફોલ્ટ આપણા મોઢેથી સૌથી પહેલા નામ કોનું નીકળે? જે પણ વડીલ હોય, જે જીવંત હોય આપણા ઘરમાં. માની લો કે દાદા હોય તો આપણે સૌથી પહેલા દાદાનું નામ લખાવીએ, ત્યારબાદ દાદીનું નામ, ત્યારબાદ આપણા પિતાનું નામ, માતાનું નામ. એ રીતે આપણે ઉંમર વાઇઝ લેતા હોઈએ, બરોબર ને? તો એ જ રીતે આપણા દેશનો, ભારતની વાત કરીએ તો આપણા દેશના જે સૌથી વડીલ એક છે તે છે રાષ્ટ્રપતિ. વડીલ એટલે એમ નહીં કે ભાઈ સૌથી વૃદ્ધ વ્યક્તિ. વડીલનો મતલબ એમ થાય કે આપણને ગાઈડ કરનાર સૌથી મેચ્યોર વ્યક્તિ, કે જેને લઈને આપણા દરેકના હૃદયમાં એક રિસ્પેક્ટ હોવી જોઈએ. અને તેથી જ જ્યારે આપણે ઉંમર આધારિત, મેં એક લેક્ચર પણ લીધેલું હતું, તેની અંદર પણ મેં જણાવેલું હતું કે રાષ્ટ્રપતિ બનવા માટે જ જે ઉંમરની લાયકાતની અંદર જે ઉંમર છે તે સૌથી વધારે આપવામાં આવેલી છે. કેટલી છે? તે છે 35. આગળ વધીએ આપણે. આર્ટિકલ 53. આ જે આર્ટિકલ છે ધેર શેલ બી એ પ્રેસિડેન્ટ, તે છે આર્ટિકલ 52. ત્યારબાદ આપણે આવીએ છીએ આર્ટિકલ 53 પર. ઘણું જ લંબા ચોડા હે ये वाला, પણ હું તમને શોર્ટમાં જણાવી દઉં કે તે છે આપણી સેનાના સર્વ સેનાપતિ. જુઓ, આ ડાયરેક્ટ મેં લખેલું છે આર્ટિકલ 53 ને આટલું લોંગ. આપણા સંવિધાનની આ ભાષા છે. આપણા સંવિધાનમાંથી બેઠું મેં કોપી કરીને આમાં મૂકી દીધેલું છે, અને નીચે તેનો એક સારાંશ લખેલો છે. પણ સમજાવવા માટે હું તમને જણાવી દઉં, 53 ની અંદર જ આખી વસ્તુ લખેલી છે. નોર્મલી તમને એવું કહી દેવામાં આવે કે રાષ્ટ્રપતિ કોણ છે, તો આપણી સર્વ સેનાના જે સેનાપતિ છે, એક્સેટ્રા એક્સેટ્રા. પણ એ પણ જાણવું જરૂરી છે કે તે કયા આર્ટિકલમાં લખેલું છે, કેવી ભાષામાં લખેલું છે. તો જુઓ, ધ એક્ઝિક્યુટિવ પાવર ઓફ ધ યુનિયન શેલ બી વેસ્ટેડ ઇન ધ પ્રેસિડેન્ટ. વેસ્ટેડ એટલે કે સંગ્રહિત છે, જમા છે એમ, એટલે કે તે રાષ્ટ્રપતિ પાસે છે. આની આપણા સંવિધાનની ભાષામાં જોઈએ તો વેસ્ટેડ ઇન ધ પ્રેસિડેન્ટ એન્ડ શેલ બી એક્સરસાઇઝડ બાય હિમ આઈધર directly or through officers subordinate to him in accordance with his constitution. બીજું શું કહે છે? The supreme commander, અહીં કમાન્ડર આવશે, સુપ્રીમ કમાન્ડર ઓફ ધ ડિફેન્સ ફોર્સિસ. એટલે કે જે પણ આપણી ડિફેન્સ ફોર્સ છે, એટલે કે આપણી સેના જે છે, સૈન્ય છે આપણું, 3 પાંખો હોય, તે એરફોર્સ હોય, નેવી હોય કે મિલિટરી હોય, આર્મી, તેનો જે સેનાપતિ છે કોણ હશે? તે હશે આપણા રાષ્ટ્રપતિ. બીજી વસ્તુ, ક્લોઝ 1 ની અંદર શું લખેલું છે? તેમાં લખેલું છે કે તેઓ આ પાવરને ડાયરેક્ટલી પણ યુઝ કરી શકે છે, અથવા તો જે પણ પોતાના સબઓર્ડિનેટ ઓફિસર હોય, ગૌણ અધિકારીઓ અથવા મંત્રીઓ, તેમના દ્વારા પણ વાપરી શકે છે. બરોબર? તો આની અંદર કંઈ બીજું સમજાવવા જેવું નથી. ઇન શોર્ટ, તમે યાદ રાખો કે રાષ્ટ્રપતિને જેટલા પણ પાવર્સ આપવામાં આવેલા હોય તે તેને ડાયરેક્ટલી પણ યુઝ કરી શકે છે, અથવા તો તેને લઈને જે અલગ અલગ મંત્રીઓ છે તેના લઈને પણ તે વાપરી શકે છે. એટલે તમે જુઓ, ફોર એક્ઝામ્પલ, આપણા જે પણ એક માની લો જે આપણા ડિફેન્સ મિનિસ્ટર હોય, તે કોઈ ડીલ કરે છે, તો જે આપણું આખું ડિફેન્સ જે સિસ્ટમ છે તેના સર્વસેનાપતિ કોણ છે? તે તો છે આપણા રાષ્ટ્રપતિ. છતાં પણ તેને લઈને જેટલા પણ ડીલ હોય તે કોણ કરે? તે કરે મિનિસ્ટર. અને મેં તમને આગળ કહેલું હતું કે જેટલા પણ આપણા કેબિનેટના મિનિસ્ટર છે તે ઇન્ડિવિજ્યુઅલી કોને રિસ્પોન્સિબલ છે? રાષ્ટ્રપતિને. પણ સામૂહિક રીતે તે કોને રિસ્પોન્સિબલ છે? જવાબદાર. સામૂહિક રીતે તે જવાબદાર છે લોકસભાને. અને તેથી જ જે નો કોન્ફિડન્સ મોશન જે લાવવામાં આવે છે, અવિશ્વાસનો પ્રસ્તાવ, તે સામૂહિક રીતે જ લાવવામાં આવે છે. તેથી જ આમાં કહેલું છે
કે રાષ્ટ્રપતિ પોતાનો આ પાવર ડાયરેક્ટલી પણ વાપરી શકે છે અથવા તો સબઓર્ડિનેટ ઓફિસર્સના થ્રુ પણ વાપરી શકે છે. તો ધારો કે તમને એક્ઝામમાં પૂછાય કોઈ પણ આવી રીતનો પાવર કે આ શું રાષ્ટ્રપતિ ડાયરેક્ટ કરી શકે છે, જો રાષ્ટ્રપતિ ઈચ્છે તો બિલકુલ રાષ્ટ્રપતિ તેને ડાયરેક્ટલી પણ યુઝ કરી શકે છે, પણ નોર્મલી તેવું કરતા નથી. તેમની સામે એક પેપર આપી દેવામાં આવે છે, તે તેને સ્ટડી કરે છે અને જો રાષ્ટ્રપતિને લાગે તો તેની ઉપર સાઇન કરી દે છે અને તેથી જ રાષ્ટ્રપતિના સાઇન બાદ જ તેને અંતિમ સ્વરૂપ અપાય છે અથવા તો તે ઇન્ડિયા તરફથી એપ્રુવ થયેલું ગણાય છે. ઓકે, તો હવે જોઈએ આપણે ફેક્ટ. આર્ટિકલ 74 શું કહે છે? આર્ટિકલ 74 કહે છે કે આ અંતર્ગત મંત્રીઓનું કર્તવ્ય છે કે તેઓ પ્રધાનમંત્રીની લીડરશિપમાં બરાબર રીતે કામ નિભાવે. આપણે જોયું છે યુનિયન પાર્લામેન્ટમાં કે જે કેબિનેટ તેના મંત્રીઓ છે તેના લીડર કોણ હોય છે? તેનો લીડર હોય છે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને સલાહ આપે. હવે મૂળ બંધારણમાં એમ હતું કે રાષ્ટ્રપતિને આ સલાહ બાધ્ય નથી. રાષ્ટ્રપતિ ઈચ્છે તો તે પોતાની રીતે સ્વવિવેક બુદ્ધિથી પણ કામ ચલાવી શકતા હતા. તેથી જ એની અંદર શબ્દ હતો સલાહ. તેની અંદર શબ્દ હતો સલાહ. પણ ત્યારબાદ મૂળ બંધારણમાં હતું કે તે બાધ્ય નથી. ઈસવીસન 1976માં જે તત્કાલીન સરકાર હતી ઇન્દિરા ગાંધી ગવર્મેન્ટ, તેમણે એક સુધારો કર્યો આર્ટિકલ 42nd કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ, 42માં બંધારણીય સુધારો. તેના અંતર્ગત હવેથી પ્રધાનમંત્રીની લીડરશિપમાં જે આ કામ નિભાવે છે, રાષ્ટ્રપતિને સલાહ આપે છે, તે સલાહ રાષ્ટ્રપતિને બાધ્ય છે, કમ્પલસરી બાધ્ય હશે. અને આવું કયા સર્કમસ્ટેન્સીસમાં કરેલું હતું, શા માટે કરેલું હતું, તેની ચર્ચા આપણે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીનમાં કરી ચૂકેલા છે. તેમનું શું વિચારસરણી હતી, કઈ વસ્તુ, તો તે તમે જો હજુ સુધી આપણી બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન નહીં જોયું હોય બીએસડી તો તમે જોઈ શકો છો. તેને આપણે આખું તમને તે આપણા પ્લેલિસ્ટમાં મળી જશે. હાલમાં કેવી સ્થિતિ છે? હાલમાં કઈક એવી સ્થિતિ છે કે ત્યારબાદ જે મોરારજી દેસાઈની જે સરકાર આવેલી હતી તેમણે કરેલો હતો એક સુધારો, 44મો બંધારણ સુધારો 1978માં. તેમણે એવો સુધારો કર્યો, તેમણે ફરીથી મૂળ બંધારણ જેવું નહીં લાવી દીધું. શા માટે? બની શકે કે એકવાર પાવર કોઈના હાથમાં આવી જાય તો ત્યારબાદ તે પાવરને કોઈ ઇઝીલી ફરીથી જવા તો ના દે. તો તેમણે કંઈક એવું એક સુધારો કર્યો કે રાષ્ટ્રપતિ એકવાર સલાહને પુનર્વિચારણા માટે મોકલી શકે છે. એટલે ભાઈ તમે કોઈ મને આવી સલાહ આપી છે, તમારે એકવાર આઈ થિંક વિચારવું જોઈએ, એ રીતે તે મોકલી શકે છે. પણ ત્યારબાદ પણ જો ફરીથી આવી જાય કેબિનેટ તરફથી કે ના અમારે કંઈ પણ વિચારવા નથી માંગતા, કે ઓકે અમે તમારી વાત વિચારી લીધી, આ સુધારા અમે કરીશું, અમે આટલા કરીશું, અમે કંઈ પણ નહીં કરીશું, સાઇન કરો, કંઈ પણ આવે, ફરીથી આવી જાય તો ત્યારબાદ તે રાષ્ટ્રપતિ માટે બને છે બાધ્ય અને ત્યારબાદ રાષ્ટ્રપતિ તે સલાહને માનવા માટે બંધાયેલા છે. ઓકે, તો આ વસ્તુ ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. ઓકે, આગળ વધીએ. હવે આવે છે આર્ટિકલ 54. શું કહે છે? તેમ કહે છે કે the president shall be elected by the members of an electoral college consisting of the elected members of both houses of parliament and the elected members of the legislative assemblies of the state. આની અંદર જુઓ મેં સ્પેશિયલ રેડ કલરમાં લખેલું છે ઇલેક્ટેડ. એટલે શું? એટલે કે ઇનડાયરેક્ટલી, સૌથી પહેલા તો જો કે ઇનડાયરેક્ટલી ઇલેક્શન થશે, એટલે કે ડાયરેક્ટ આની અંદર લોકો ભાગ નહીં લેશે, લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાગ લેશે. ઇલેક્ટેડ મેમ્બર્સ ઓફ બોથ હાઉસીસ ઓફ પાર્લામેન્ટ એન્ડ લેજિસ્લેટિવ એસેમ્બલીઝ. ઓકે, એટલે કે પરોક્ષ ચૂંટણી થશે, બરોબર? આર્ટિકલ 54માં લખેલું છે, 54માં સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ. જુઓ આપણે પાર્લામેન્ટમાં જોયું છે કે બે પ્રકારના પ્રતિનિધિઓ હોય છે, એક ચૂંટાયેલા પણ હોય છે, એક નિમાયેલા પણ હોય છે. ચૂંટાયેલા એટલે કે જેને આપણે ચૂંટીએ છીએ અને નિમણૂક એટલે કે જેની ડાયરેક્ટ જ નિમણૂક કરી દેવામાં આવે છે, જેની અંદર પહેલા એંગ્લો ઇન્ડિયનને મૂકેલા હતા, ત્યારબાદ એંગ્લો ઇન્ડિયનને હટાવી લીધેલા. હાલમાં તે નથી, એંગ્લો ઇન્ડિયનનું પ્રાવધાન આપણે હટાવી દીધું છે. 2020ની અંદર જ આવું થઈ ચૂકેલું છે, આઈ થિંક જાન્યુઆરી ક્યાં તો ફેબ્રુઆરીમાં, તો નોટ ડાઉન કરી લેજો.
અને વિધાનસભાની વાત કરીએ તો આપણે આગળ કરીશું જ પાર્ટ 6 ની અંદર. ફિલહાલ ચૂંટાયેલાની અંદર આમાં વાત છે રાજ્યસભાની અંદર જે 12 મેમ્બર્સને મૂકવામાં આવે છે તેની આપણે વાત કરીએ. વિધાનસભાની અંદર પણ જે એંગ્લો ઇન્ડિયનની વાત હોય તે જોઈશું આપણે આગળ. તો આ કેટલાક આની અંદર વાત છે. તો આની અંદર જે પણ રાજ્યસભાના જે 12 જે નિમાયેલા જે સભ્યો છે તે આની અંદર ભાગ લેશે નહીં. ફક્ત અને ફક્ત ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ. તો બની શકે કે તમને કન્ફ્યુઝ કરવા માટે એવો સવાલ પૂછે કે કોણ ભાગ લેશે? સંસદના બંને ગૃહોના તમામ પ્રતિનિધિઓ. અને આપણે જોઈ લઈએ કે બંને ગૃહોના પ્રતિનિધિઓ એટલે આપણે મૂકી દઈએ, પણ એવું નથી. તમામ પ્રતિનિધિઓ નહીં, ફક્ત અને ફક્ત ચૂંટાયેલા પ્રતિનિધિઓ. અને તમામ વિધાનસભા, જુઓ વિધાનસભા, વિધાન પરિષદ નહીં, ફક્ત અને ફક્ત વિધાનસભા જ. તો આની અંદર કોણ ભાગ લેશે? બંને ગૃહોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમામ વિધાનસભાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ. એટલે ટોટલ હાલમાં કેટલી વિધાનસભા છે? 28 + 3. શા માટે હું લખું છું? કારણ કે 28 સ્ટેટ છે અને 3 આપણી કેન્દ્ર શાસિત પ્રદેશો છે જેની અંદર વિધાનસભા આવેલી છે. કઈ કઈ છે? તો દિલ્હી, પુડુચેરી અને હાલમાં જમ્મુ એન્ડ કાશ્મીર. આગળ વધીએ. મતદાન મંડળ. મતદાન મંડળમાં કોણ આવે છે? આ જ વસ્તુ છે જે મેં તમને હાલમાં લખેલી છે. આને લઈને અવારનવાર સવાલ પૂછાયા કરતા હોય છે દર બીજી કે ત્રીજી એક્ઝામમાં, એટલા માટે મેં સ્પેશિયલ લખી દીધેલું છે. લોકસભાના ચૂંટાયેલા સભ્યો, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો, દેશની તમામ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, પ્લસ આ મંડળને બનાવનાર કોણ છે, પ્લસ આ ચૂંટણી યોજનાર કોણ છે, તેને કન્ડક્ટ કરનાર કોણ છે, તે હશે આપણું ઇલેક્શન કમિશન. ઇલેક્શન કમિશન, ચૂંટણી કમિશન, જે આ ઇલેક્શનને કન્ડક્ટ કરશે. અને આ જે ઇલેક્શન કમિશન છે તે આપણી લોકસભાની ચૂંટણીને પણ તે કન્ડક્ટ કરે છે. રાજ્યની જે આપણે થાય છે અલગ અલગ જે વિધાનસભાઓની ચૂંટણી તેને પણ આ જ કન્ડક્ટ કરે છે. તો ઇલેક્શન કમિશનનો ઘણો મોટો ફાળો છે. તો તે કરશે આ ચૂંટણીને કન્ડક્ટ. તો આજના માટે આપણે આટલું જ રાખીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવેલો હોય તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને લગે હાથો આ બેલ આઇકન પણ તેને પ્રેસ કરી દેજો જેથી મારા વિડીયો તમને રેગ્યુલરલી મળતા રહે. તો મળીએ છીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.